હાલ જેઠાલાલને લઈને ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। દિલીપ જોશી ઉર્ફે જેઠાલાલનો એ પાગલ ઓરત ડાયલોગ સાંભળ્યો છે જે હવે મીમ બની ગયો છે। આ સંવાદ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોનો સૌથી પ્રિય સંવાદ છે, જે જેઠાલાલ દિશા વાંકાણી ઉર્ફે દયાબેનની હરકતોની નારાજ થયા પછી કહેતો હતો। જો કે દયાબેન શો છોડીને જતાની સાથે જ આ વાક્ય સાંભળવા મળતું બંધ થઈ ગયું। પરંતુ શું તમે જાણો છો કે આ સંવાદ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે? જો નહીં તો ચાલો તમને જણાવી દઈએ કે આ પાછળ વાર્તાની શું છે। અને આ સૌરભ પંત સાથેના પોડકાસ્ટમાં દિલીપ જોશીએ આ સંવાદ સાથે સંબંધિત એક કિસ્સો શેર કર્યો હતો। તેમણે કહ્યું કે મેં ઓ પાગલ સ્ત્રી સંવાદ જાતે જ બનાવ્યો હતો। સેટ પર એક એવી પરિસ્થિતિ હતી જ્યારે દયાએ એવી પ્રતિક્રિયા આપી હતી, તેથી દ્રશ્ય કરતી વખતે મારા મોંમાંથી આ વાત નીકળી ગઈ હતી। અભિનેતાની આવા લાઈન એટલી લોકપ્રિય થઈ ગઈ કે લોકોએ તેને મીમ મટીરિયલ બનાવી દીધી। જેઠાલાલ અને દયાબેન વચ્ચેની મસ્તી દરમિયાન લોકોને ઘણીવાર આ વાક્ય સાંભળવા મળતું। તારક મહેતાએ શોએ આ પાગલ ઓરતના આ પ્રિય ડાયલોગ પર કાયમ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, કારણ કે કેટલીક મહિલાઓએ તેનો વિરોધ કર્યો હતો। અભિનેતાએ પોડકાસ્ટમાં આગળ કહ્યું કે મહિલા ચળવળના ડાયલોગ સામે આ ડાયલોગ પર વાંધો ઉઠાવવામાં આવ્યો હતો અને તેણીએ લાગ્યું કે આ સ્ત્રીઓ માટે અપમાનજનક વાક્ય છે। તે સ્ત્રી મુક્તિ ચળવળ હતી કે કંઈક બીજું, અને મને કહેવામાં આવ્યું હતું કે આ ડાયલોગ ફરી ક્યારેય ન બોલું। આ પછી આ વાક્ય જેઠાલાલના મોઢેથી ક્યારેય સાંભળવામાં આવ્યું નથી। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।